વધુ એક દીપડો પાંજરે પુરાયો। મોલગ્રા ગામે આટાફેરા મારી રહેલ દીપડો આખરે પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। નવસારી જિલ્લામાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો। નવસારીના મોલગ્રા ગામે દીપડો દેખાયો, જે બાદ વન વિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું અને આખરે પાંજરામાં દીપડો પુરાઈ જતા વન વિભાગે દીપડાનો કબજો મેળવ્યો હતો। મહત્વનું છે કે સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના ગામોમાં અવારનવાર દીપડાઓ દેખાતા હોવાના અહેવાલો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક દીપડો નવસારી જિલ્લામાંથી પાંજરે પુરાયો છે। નવસારી તાલુકાના મોલધરા ગામે દીપડો દેખાયો, જે બાદ વન વિભાગને આ મામલે જાણ કરવામાં આવી, જેથી વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરી અને પાંજરાઓ ગોઠવ્યા। દરમિયાન શિકારની શોધમાં આવેલો દીપડો પાંજરામાં પુરાઈ ગયો। દીપડો પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો, તેમજ દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા। તો બીજી તરફ વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી દીપડાનો કબજો મેળવ્યો હતો। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા, નવસારી।